ગત તાલુકા પંચાયતની ચૂંટણી વખતે સંજોગોવશત કોઈને કોઈ નાની મોટી ત્રુટીઓ અને ટિકિટ આપમાં કંઈ નાની મોટી એમાં મિસ્ટેક થઈ હોય એ અંતર્ગત અમારે એક વાંસાવડની સીટ જે ગુમાવવાની થઈ હતી એવી 4 સીટ ગઈ હતી, પણ એ પૈકી વાંસાવડની જે ગુમાવી હતી એમાં જે વિશાલભાઈ મોડિયાના ધર્મપત્ની એવા કાજલબેન લડ્યા હતા અને એ પાદરી સરસાઈથી જીત્યા હતા. પરંતુ એ આખિરકાર કાર્યકર્તા અમારો હતો. જે તે વખતે સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને આમ આદમીની વાર્તામાં આવી અને પ્રેરાઈને એણે ચૂંટણી લડ્યા અને અમારે કંઈક પણ ત્રુટીઓ રહી ગઈ હોય, અમારી પણ કંઈક ભૂલો હોય, એના અનુસંધાને એવો જીત મેળવી હતી. તો હવે આજે ફરીવાર 3-4 મહિનાના અંતે તેઓને એવું સમજાયું કે આમ આદમી પાર્ટીમાં જીતી કે આમ આદમી પાર્ટીની વિચારધારા એ મને માફક આવે એવી નથી. કારણ કે આમ આદમી પાર્ટી જે બીજા રાજ્યોમાં જે રીતે ખેડૂતો ઉપર દમન ગુજારી રહી છે એ બધું એના ધ્યાનમાં આવ્યું. એટલે પછી આખિરકાર એણે કીધું, અને સુબહ કા ભૂલા શામ ઘર પર આए તો ઉસે ભૂલા નહીં કહેતે, તો અમે પણ એમને આવકાર્યા છે. અને આગામી દિવસોમાં એ કાજલબેન અમારી જે 18ની ટીમ છે, હવે અમારી 19ની ટીમ છે. અને હજી પણ હું તો તમારા માધ્યમથી જે કોઈ તાલુકા પંચાયતના સભ્યો હોય કે જેઓ ખરેખર વિકાસ સાથે જોડાયેલા હોય, જેઓને વિચાર લોકોનું ભલું કરવાની તમન્ના હોય, તે તમામ લોકોને અમે આવકારીએ છીએ કે આવો. કારણ કે અમારે રાગદ્વેષ છે જ નહીં અને અમે જીત્યા પછી ભાજપ કોંગ્રેસ પક્ષાપક્ષી ભૂલી જાય છીએ. અમે તો વિકાસ માટે બધાને કેમ મદદ કરી શકીએ એના અનુસંધાને હોય છે. અને અમે જોયું છે કે જે 2-3 બીજા સભ્યો છે એ પણ આખિરકાર તો કંઈક ને કંઈક પહેલા ભાજપમાં જ હતા, પણ જ્યારે કોઈ મોટું સંગઠન થાય તો એમાં નાના મોટા ચૂચું હાલતું હોય છે. તો એ અંતર્ગત કદાચ અમારા 2-4 કાર્યકર સામા ગયા હોય અને જીતા હોય. તો અમારા એક બેન કાજલબેન પણ અમારી સાથે જોડાણા છે. આગામી દિવસોમાં બધાને હું વિનંતી કરું છું કે આખિરકાર આપણે બધાએ સાથે રહી અને લોકોના ભલા માટે પ્રયત્ન કરવાનો છે. તો આવો, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાવ અને આપણે સૌ સાથે મળી આ તાલુકાનો વિકાસ કરીએ. જેમ આપણો ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજા અને એમનો પરિવાર છેલ્લા 30 વર્ષથી જ્યારે ગોંડલની સેવા કરવા માટે જોડાયેલા છે અને લોકોનો પ્રતિસાદ એટલો મળે છે. તમે વિચાર કરી લો, ગત ચૂંટણીમાં પર્સન્ટેજ વાઇઝ જોઈ લ્યો કે ભારતીય જનતા પાર્ટીને 72% મત મળ્યા, આમ આદમી પાર્ટીને 22% મત મળ્યા. તો સામાન્યતઃ બધા જોઈ શકો છો કે કેટલો ગેપ છે. એટલે એમાં કંઈ વધારે આમ આદમી પાર્ટીને વધારે વાર વાત કરી અને એમને કોઈ મોટી કરવાની કોઈ ભાવના નથી, એટલે વધારે વાત નહીં કરીએ. પરંતુ લોકો આખિરકાર આયુષ્યમાન કાર્ડની વાત હોય, મુદ્રા યોજનાની વાત હોય, ઉજ્જવલા યોજનાની વાત હોય, ઉજાલા યોજનાની વાત હોય, ખેડૂતોને ખેડૂત સહાયની વાત હોય, કિસાન સન્માન નિધિની વાત હોય, દીકરીઓને નમો લક્ષ્મીના સહાયની વાત હોય, દીકરીઓને મફત શિક્ષણની વાત હોય, આ બધી વાત સાથે લોકો જોડાયેલા છે અને બધાને ઘરે ઘરે ખબર છે કે ભાજપ શું કરી શકે. એટલે વિશેષ કાજલબેનને અમે ખૂબ આવકારીએ છીએ. એમના પતિ વિશાલભાઈ પણ અમારા મિત્ર જ હતા. તો એઓને પણ અમે ખૂબ એમની સાથે આજે જ્યારે 200-250 લોકો આજે અહીંયા એકઠા થયા અને ભાજપની વિચારધારા સાથે ફરીવાર ભેગવો પહેર્યો છે, ત્યારે સૌને અમે આવકારીએ છીએ. અને હજી કોઈ લોકો, કોઈ અમારા ઉમેદવાર, કોઈ આપના ઉમેદવાર કે કોઈ પણ ભાજપની વિચારધારા જોડાઈ અને લોકોની સેવા અર્થે જો પાર્ટી સાથે સમાધાન કરી આવવા માગતા હોય તો મોસ્ટ વેલકમ.